મુન્દ્રા ધ્રબ હોસ્પિટલને ઓલ કાર્ગો ગ્રુપ દ્વારા 11 લાખ રૂપિયાનું આધુનિક એક્સ-રે મશીન અર્પણ. શ્રમિકોને મળશે ઝડપી સારવાર અને સસ્તી સુવિધા. કચ્છનું મુન્દ્રા તાલુકો આજે ઔદ્યોગિક હબ તરીકે વિકસી રહ્યો છે, ત્યારે ઉદ્યોગોની સામાજિક જવાબદારી એટલે કે CSR અંતર્ગત જનકલ્યાણના કાર્યોને પણ ગતિ મળી રહી છે. આ જ દિશામાં મુન્દ્રાના ધ્રબ ગામે આવેલી ધ્રબ હોસ્પિટલને ઓલ કાર્ગો ગ્રુપના અવશ્ય ફાઉન્ડેશન દ્વારા 11 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક એક્સ-રે મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. ધ્રબ હોસ્પિટલ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં આ એક્સ-રે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અવશ્ય ફાઉન્ડેશન તરફથી ઓલ કાર્ગો ટર્મિનલ્સ લિમિટેડ અને સ્પીડી મલ્ટીમોડ્સ લિમિટેડ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઓલ કાર્ગો ગ્રુપના MD મિસ્ટર શશી કિરણ શેટ્ટી તથા અવશ્ય ફાઉન્ડેશન ચેરપર્સન મિસિસ આરતી શેટ્ટીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. લોકેશન હેડ તથા હેડ ઓફ ધ ફેસિલિટી તરીકે યાજ્ઞેશ લિંબાણી અને હર્ષિત પારેખ સાહેબના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. તે ઉપરાંત હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ગતિકૃષ્ણ સુતાર, સુકેશ શેટ્ટી, મુસ્તાક ખત્રી, રાકેશ કુમાર દ્વિવેદી, વિનય વોરિયા, અરુણ જોશી, સુદીપ્તા સિંઘા, દયાનંદ શેટ્ટી, વિકાસ સિંઘ, દીપક ભૌમિક, પાલુ ગઢવી, મહેન્દ્ર યાદવ અને નિખિલ સોની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ અસલમભાઈ, ઉપસરપંચ હાશિમ તુર્ક, ધ્રબ જમાતના પટેલ અબ્દુરેમાનભાઈ, અબ્દુલ કાદરભાઈ, ગનીભાઈ, અનવરભાઈ તેમજ ધ્રબ હોસ્પિટલના પ્રમુખ રફીકભાઈ હાજર રહ્યા હતા. તે ઉપરાંત હોસ્પિટલના ટ્રસ્ટી હુસૈનભાઈ મીઠાની, હુસૈનભાઈ ભેગાણી, સુલતાનભાઈ, યાકૂબભાઈ, નિઝામભાઈ, સદ્દામભાઈ, મંસૂરભાઈ, અબ્દરેમભાઈ, અબ્દુલ્લાભાઈ, મજીદભાઈ, આસિફભાઈ, અરસલાન તુર્ક, હુસૈનભાઈ ભચુ તથા ધ્રબ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોની હાજરીમાં એક્સ-રે રૂમ દર્દીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શ્રમિકો માટે આશીર્વાદરૂપ સેવા. રાશાપીર સર્કલ પાસે આવેલી ધ્રબ હોસ્પિટલ આ વિસ્તારમાં કાર્યરત હજારો મજૂરો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. મુન્દ્રા ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અકસ્માતના બનાવોમાં તાત્કાલિક સારવાર જરૂરી બનતી હોય છે. હવે એક્સ-રે સુવિધા ઉપલબ્ધ થતાં ઈજાગ્રસ્તો અને અન્ય દર્દીઓને ઝડપી અને યોગ્ય નિદાન મળી રહેશે. માત્ર 50% ચાર્જમાં સુવિધા. હોસ્પિટલના પ્રમુખ રફીકભાઈ તુર્ક અને ટ્રસ્ટી અસલમભાઈ તુર્કે જણાવ્યું હતું કે ઓલ કાર્ગો કંપની દ્વારા આપવામાં આવેલા આ મશીનનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે. દર્દીઓ પાસેથી માત્ર 50% જેટલો નજીવો ચાર્જ લઈ એક્સ-રે કરવામાં આવશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગ પર આર્થિક બોજો ન પડે. આ ઉમદા કાર્ય બદલ ધ્રબના ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ ઓલ કાર્ગો કંપની અને અવશ્ય ફાઉન્ડેશનનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશરફભાઈ તુર્ક દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ આરિફ ખલીફા. नई बाइक लोगे लोग पूछेंगे कितना माइलेज देती है. अब आप अंदाजा लगाओगे या कि अंदाज. मुंद्रा में युवा TVS लेकर आया है नवरात्रि का धमाकेदार ऑफर. सिर्फ 9,999 रुपए डाउन पेमेंट में घर लाएं TVS स्पोर्ट या रेडियन. पाएं 4500 रुपए तक की छूट, 0% ब्याज और 2,000 रुपए तक एक्सचेंज बोनस. स्कूटर्स पर 11,000 रुपए तक कूपन डिस्काउंट. ऑफर 19 से 28 मार्च तक. अभी कॉल करें 9998872998, 9998812998. અહેવાલ આરિફ ખલીફા. મારું નામ નિખિલ સોની છે. હું ઓલ કાર્ગો ગ્રુપમાં અને સ્પીડી અને ATL મુન્દ્રામાં છેલ્લા 5 વર્ષથી છું. અને મારી સાથે જે આજે સાહેબો પધાર્યા છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના HOD, એ લગભગ 15 વર્ષ, 20 વર્ષ અને 30 વર્ષથી પણ આ કંપની સાથે જોડાયેલા છે. અમારી આ કંપનીનો મોટો રહ્યો છે. અમારા કંપનીના ચેરમેન શ્રી શશીકરણ શેટ્ટી સાહેબ અને એમના ધર્મપત્ની આરતી શેટ્ટી, જે અવશ્ય ફાઉન્ડેશનના ચેરપર્સન છે. હંમેશા અમે એક મોટિવેટ કરતા હોય છે કે સમાજને શું આપણે સેવા કરી શકીએ. એજ્યુકેશન હોય, મેડિકલ ક્ષેત્ર હોય, સ્પોર્ટ્સ ક્ષેત્રે હોય. તો મુન્દ્રામાં 2007થી અમારી કંપની છે. તો ધ્રબ ગામ અને મુન્દ્રા અમારી નજીકનું ગામ છે. CSR એક્ટિવિટીના થ્રુ અમે આ કંપનીને, આ હોસ્પિટલને સેવા કરવા માટે આજે અમને જે મોકો મળ્યો, અહીંયાના ગામના સરપંચ, એના હોસ્પિટલના જે ટ્રસ્ટી મંડળ છે અને ગામના આગેવાનોએ જે અમને અપ્રોચ કર્યો કે તમે આવો અને કંઈક સેવા કરો. તો આ હોસ્પિટલની જ્યારે અપૂર્તિ જોવામાં આવી તો હોસ્પિટલની અંદર આપણી પાસે એક્સ-રે મશીન નહોતું. જે ઓર્થોપેડિક્સ પેશન્ટ અહીંયા કને આવે છે એના માટે અહીંથી દૂર જવું પડે છે. લગભગ 50 કિલોમીટરથી 60 કિલોમીટર આપણે ભુજ અને ગાંધીધામ છે. તો આ મશીન આપવા બદલ અમે પ્લાનિંગ કર્યું કે અમે આ મશીન આપીએ. અને અહીંયા એક્સિડન્ટ થતા હોય છે કે નાની મોટી ઈજાઓ થતી હોય છે કે મશીનરીની કંપનીઓ ઘણી બધી છે. તો જે ઇસ્યુઝ થાય છે, જે લાગવાનો, અસ્થિભંગની જે ઈજાઓ છે, એ આગળ જતાં અહીંયા જેની ટ્રીટમેન્ટ થાય. અને આના દ્વારા આપણા જે લોકો છે, જીવ
આપણે કહીએ કે આપણે જીવ બચાવવાની જે પ્રયાસ કરીએ કે લોકોને મિનિમમ ઇસ્યુઝ છે અહીંયાથી જ સોલ્વ થઈ જાય, 100 કિલોમીટર 50 કિલોમીટર જવું ન પડે, એના વતી એના દ્વારા એના માટે આ અમારો પ્રયાસ છે. અને અવશ્ય ગ્રુપ આરતી શેટ્ટી મેડમનો જે મોટિવેશન છે એનો હંમેશા અમે આભાર રહેશું. અને ગામના આગેવાનો અને આ ડૉક્ટરોને પણ અમે આભારી રહેશું. અને અમે જે આપણે મશીન આપેલી છે એ મશીનનું શું ઉપયોગ થાય અને એ લોકોને સેવા કરવાનો જે મોકો મળે એના માટે ખૂબ ખૂબ આભારી છે ડૉક્ટર મંડળનો અને આ દ્રવ હોસ્પિટલનો પણ. અને ભવિષ્યમાં પણ કાંઈ પણ હોસ્પિટલને જરૂરિયાત રહેશે તો જે ફાઉન્ડેશનને અગર મદદ માંગવામાં આવશે, અમારી થતી પ્રયાસો અને થતા કોશિશોથી અમે આ પૂર્તિ કરશું. અને તમામ પધારેલા મિત્ર મંડળો, તમારા પધારેલા જે મીડિયાના કર્મચારીઓ છે, મીડિયાના મંડળ છે, તમે લોકો છો, ગામના આગેવાનો છે, અને રફીકભાઈ ખાસ તમારો જે એમનું મોટિવેશન છે કે એમને મગજમાં ઇનિશિયેટલી આ વસ્તુ આવેલી કે હોસ્પિટલ અહીંયા હોવી જોઈએ અને તુર્ક સમાજ ભેગી થઈને આખું અહીંયા કને હોસ્પિટલ ઊભી કરી છે. તો તમામ ટ્રસ્ટી મંડળ અને હોસ્પિટલ સ્ટાફને હું કોંગ્રેચ્યુલેટ કરીશ. અને ભવિષ્યમાં લોકોની સેવા કરો અને આસપાસ રહેતા તમામ લોકોને તમે સેવા કરી અને જીવનને સુખાકારી બનાવો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. મારું નામ તુર્ક મોહમ્મદ અશરફ છે અને હું આ દ્રબ હોસ્પિટલ તુર્ક મેડિકલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે મારી સેવા આપી રહ્યો છું. આજે આ અમારી હોસ્પિટલમાં એક સારું એવું જેને કહેવાય કે એક સોપાન ઉમેરાયું છે. અને એમના માટે હું ઓલ કાર્ગો ટર્મિનલ્સ અને સ્પીડી મલ્ટીમોડ્સ જે મોટામાં મોટી કન્ટેનર હેન્ડલિંગ અને લોજિસ્ટિક્સ કંપની છે અમારા ઘર આંગણે દ્રબ મુન્દ્રામાં, તો એમનું અને એમના ચેરમેન માનનીય શ્રી શરદ શેટ્ટીજી અને અવશ્ય ફાઉન્ડેશનના ચેરપર્સન અને શેટ્ટી સાહેબના વાઇફ એવા આરતી શેટ્ટીજીનો અને તમામ ગ્રુપનો અહીંથી હું આભાર માનું છું. આ જેમ અસલમભાઈએ વાત કરી કે ભાઈ આ હોસ્પિટલ એવા લોકેશનમાં આવેલી છે કે જ્યાં અકસ્માત અને આકસ્મિક ઘટનાઓ બનવાનું ખૂબ સંભાવના હોય છે. તો ખૂબ જ નજીકના અંતરે અને સાવ 5 થી 10 મિનિટમાં પહોંચી શકાય એવી આ હોસ્પિટલ અમારી આવેલી છે. તો એમાં કોઈ પણ આકસ્મિક સંજોગોમાં એક્સરેની સૌથી પ્રાઇમરી જરૂર પડતી હોય છે. અને અમારે ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ અસલમભાઈ, સાથોસાથ તમામ પ્રતિનિધિઓ રફીકભાઈ, એ લોકોએ પ્રયાસ કર્યા અને એ લોકોએ રિક્વેસ્ટ કરી, ખાસ કરીને અસલમભાઈ ઓલ કાર્ગો ગ્લોબલ લોજિસ્ટિકમાં દીપક ભૌમિક સાહેબ, શેટ્ટી સાહેબ, એમની પાસે સુતાર સાહેબ, તો એમણે કોઈ પણ ટાઈમનો વિલંબ કર્યા વગર આટલી મહામૂલી અને જીવન લાઈફ લાઈન જેને કહેવાય ઉપયોગી એવી એક્સરે મશીન લગભગ 11 લાખની જેની કિંમત છે એવી અમને અર્પણ કરી. અને આવનારા દિવસોમાં આ ઇક્વિપમેન્ટથી ગરીબ દર્દીઓ અને તમામ જરૂરિયાતમંદ દર્દીઓને સારો એનો લાભ મળશે. અમે લોકોએ સંસ્થાએ નક્કી કર્યું છે કે જે માર્કેટ રેટ છે એના 50% કન્સેશનમાં અમે આ એક્સરે સેવા તમામ લોકોને ઉપલબ્ધ કરાવશું. તો છેલ્લે હું એટલું જ કહીશ કે ઓલ કાર્ગો હંમેશા આ અમારી હોસ્પિટલને અને તમામ મુન્દ્રા તાલુકાની હોસ્પિટલોને હંમેશા મેડિકલ હેલ્પ કરતું રહ્યું છે. અમને આશા છે કે ભવિષ્યમાં પણ આ ગ્રુપ છે એ એવી જ રીતે બધાને અમને પણ હેલ્પ કરતું રહેશે. ખૂબ ખૂબ આભાર ફરીથી ઓલ કાર્ગો ગ્રુપ અને સ્પીડી મલ્ટીમોડનું ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ અસલમ મોહમ્મદ દ્રબ, હું દ્રબ ગામના સરપંચનો પ્રતિનિધિત્વ કરું છું. આજે અમારી દ્રબ હોસ્પિટલમાં ઓલ કાર્ગો અને સ્પીડી CFS દ્વારા અમારા જે હોસ્પિટલમાં જે ખાસ જરૂરિયાત હતી કે અહીંયા એક્સિડન્ટ ઝોન છે ને આજુબાજુમાં બધી કંપનીઓ છે અને આજુબાજુમાં માણસો બધા કામ કરતા જાતા હોય તો અહીંયા આજુબાજુમાં કોઈ પણ એક્સરેની સુવિધા ન હતી. અમારી રિક્વેસ્ટ હતી કે ઓલ કાર્ગોના કંપની દ્વારા અમને આજે એક્સરે મશીન, ડિજિટલ એક્સરે મશીન આપવામાં આવ્યું, એ બદલ અમે એ લોકોનો ખૂબ ખૂબ આભારી છીએ. દ્રબ હોસ્પિટલની વાત કરીએ તો દ્રબ હોસ્પિટલ 2018થી સ્થાપિત થઈ છે. અત્યાર સુધી થોડી કરીને અત્યારે દ્રબ હોસ્પિટલમાં
ડૉક્ટર્સો ટીમ 24 કલાક ચાલુ છે. ડૉક્ટર ત્યાં જ હાજર રહે છે. કોઈ પણ રાત્રે એ આજુબાજુના માણસો બહારની પબ્લિક ઘણી છે, એ લોકો ક્યાં જાય તો અહીંયા રાત્રે ગમે ત્યારે આવે, 2 વાગે આવે તો રાત્રે ડૉક્ટર ઉપર જ હોય છે. 24 કલાક સર્વિસ ચાલુ હોય છે. એમાં અહીંયાથી જે ટ્રીટમેન્ટ થાય તો અહીંયા કરી છે. બાકી જે વધારે જરૂર પડે અમારી દ્રબ હોસ્પિટલમાં અને રફીકભાઈના સહારા પ્રયાસોથી આ દ્રબ હોસ્પિટલમાં 2 એમ્બ્યુલન્સો છે. એક આઈસીયુ એમ્બ્યુલન્સ ખડે પગે હોય છે અને બીજી સાદી એમ્બ્યુલન્સ છે. કોઈ પણ કંપનીને પણ અમે કહીએ છીએ અમારી કાંઈ પણ અમારા ગામ વતી કે અમારી પંચાયત વતી કે અમારા ગામ વતી કાંઈ પણ જરૂર હોય કોઈ પણ એમ્બ્યુલન્સની કે હોસ્પિટલની, તમે ગમે ત્યારે ગમે તેને તમે રાત્રે પણ ફોન કરી શકો છો.